વિસાવદરમાં મિશન બ્રોડગેજ અંતર્ગત ભવ્ય સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસાવદર વિસ્તારની વર્ષો જૂની અને અત્યંત અનિવાર્ય માંગ એવી મીટર ગેજથી બ્રોડગેજ રૂપાંતર માટે તારીખ 10 જૂન 2026 ને બુધવારના રોજ વિસાવદર ખાતે એક વિશાળ સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી સતાધાર રોડ પર જૂના બસ સ્ટેશન ચોકમાં યોજાયેલ હતો, જેમાં વિસાવદરની આમ જનતા તેમજ રાજકીય પદાધિકારીઓ સહિતના લોકો જોડાયા હતા। ચલાલા, ધારી અને વિસાવદર પંથકમાંથી હજારો લોકો રોજગાર અને વેપાર અર્થે સુરત, અમદાવાદ, વડોદરા અને મુંબઈ જેવા મહાનગરોમાં સ્થાયી થયેલા છે। આધુનિક સુવિધાના અભાવે અને મીટર ગેજ ટ્રેન વ્યવહારને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ ઉપરાંત આ વિસ્તારમાં અનેક ધાર્મિક તેમજ પર્યટન સ્થળો આવેલા છે, ત્યારે બ્રોડ ગેજ સુવિધા ઉપલબ્ધ થવાથી માત્ર અવર જવર સરળ નહીં બને, પરંતુ સમગ્ર પંથકનો આર્થિક અને સામાજિક વિકાસ પણ વેગવંતો બનશે। જય ભારત, વંદે માતરમ। આજે વિસાવદર ગારે પત્રકાર સંઘ દ્વારા મિશન બ્રોડગેજનો કાર્યક્રમ રાખેલો હોય તેની સહી ઝુંબેશના કાર્યક્રમમાં વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપ કાનાબાર એટલે કે દિલીપ કાનાબાર અને આ રીતનું બાઇક આ બધા કાર્યક્રમમાં બધાની સાથે સહભાગી બની અને પૂરજોશમાં એ કામ ચાલુ છે અને સહીનો જોરદાર સહકાર મળે છે। આ લડત ચલાવતા આગેવાનોએ છણાવટ કરી હતી કે આ કોઈ રાજકીય લડાઈ નહીં, પરંતુ આપણા સૌના હકની લડાઈ છે। આ પ્રજાલક્ષી મિશનને સફળ બનાવવા માટે વિસાવદરના તમામ વડીલો, સામાજિક સંસ્થાઓના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જાગૃત નાગરિકો આ સહી ઝુંબેશમાં જોડાયા હતા અને બ્રોડ ગેજ લાઇનની માંગને બુલંદ કરી હતી। કારણ કે હું મારું પોતાનું લુંગિયા ગામ છે, વિસાવદર તાલુકાનું મારું આવે, ખબર હોય ને તો જ આપણે ઝુંબેશ થઈ। અને મને વિશ્વાસ હતો કે વિસાવદરમાં અમે જાશું, ત્યાંથી એક શરૂઆત જે જોરદાર થાય। અને આ પણ મને વિશ્વાસ છે કે આ જે બ્રોડગેજની જે ઝુંબેશ છે વિસાવદરમાંથી જોરદાર આવશે અને એનો સાથ સહકાર અમે ધારિત આપશું। વિસાવદર આપો તો છો જ તમે, ચલાડા તમે જેમ જેમ જાગૃત થશો એમ પણ જાગૃત થશે। અમારો એક નાનો એવો અમે એક સામાન્ય કાર્યકર છે, અમે કોઈ રાજકીય પોલિટિક્સ વાળા નથી, પણ આ એક મનમાં વિશ્વાસ હતો કે ભાઈ આ જે ઝુંબેશ ચાલુ આજે આપણે નહીં કરી તો કોણ કરશે? ગમે એને કોકને જાગવું તો પડશે। આપણે એમ આજે કહી દઈશું કે ભાઈ જે થશે આજે નહીં તો આપણે ગાડીમાં વહી જઈશું, કેટલા દિવસ ગાડીમાં જવું? આપણે કઈક વિચારવું તો પડશે ને। આપણે જ્યાં સુધી જાગૃત તરીકે અને વિચાર નહીં કરીએ ત્યાં સુધી કઈ નહીં। એટલે જાગૃત નાગરિક તરીકે આપણે વિસાવદરની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે તમે જાગૃત થઈને અને આ બ્રોડગેજનો જે ઝુંબેશ ઉપાડ્યો છે એ આપણો વ્યર્થ ન જાય એની અમે આપ પાસે અપેક્ષા રાખીએ છીએ અને આટલું કહી અને પૂર્ણ કરશું। ભારત